ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 15મો પાઠ ઠંડુ કે ગરમ ચલાવવાનો છે. તો એક વાર્તા જેવાથી પાઠ શરૂ થાય છે, પણ આ પાઠમાં આપણે ઠંડી, ગરમી અને આજુબાજુની હવાની સરખામણીએ કોઈ વસ્તુ ઠંડી ગરમ છે, ગરમપણા અને ઠંડાપણાની સ્થિતિના માપનને તાપમાન કહે છે. તાપમાન આપણે તાપમાન માપવા થર્મોમીટરનો ઉપયોગ પણ થાય છે. બરાબર છે. આપણી ફૂંક વાટે ગરમ હવા ઘણીવાર બહાર આવે છે. આપણી આંખ પર કે ચહેરા પર વાગે ત્યારે રૂમાલની ગળી કરી આપણે ગરમ શેક કરીએ છીએ. એ બધી વસ્તુઓ આ પાઠમાં શીખવાની છે, પણ આ વાર્તા પહેલાં સમજીએ. એક કઠિયારો હતો. તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો. સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતો. એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો અને તેને ખૂબ જ ઠંડી લાગી એટલે તેની આંગળીઓ થીજી ગઈ. કઠિયારો વારંવાર તેને કુહાડી બાજુમાં મૂકી હાથ મોં પાસે લાવતો અને પછી તે હાથને ગરમ રાખવા જોરથી ફૂંક મારતો. હવે જુઓ, થીજી ગયું એટલે શું એમ થાય તો એકાદ વખત હમણાં 2-3 દિવસથી ઓછી ઠંડી છે, પણ સરખી ઠંડી પડે ને ત્યારે સવારમાં ઉઠી અને ઉપર ટાંકીમાંથી જે પાણી આવશે ને એમાં હાથ બોળી જજો એટલે તમને ખબર પડશે કે થીજી જવું એટલે શું. આંગળીઓ વળે નહીં એટલી બધી કડક આંગળી થઈ જાય ને જાણે આંગળીનું કોઈ કામ કરી જ ના શકીએ એવું થાય. પછી મોઢામાંથી ગરમ ફૂંક આવે મારો એટલે થોડી આંગળીઓ સરખી થઈ જાય ને થીજી જવું કહેવાય છે. જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયા બલિસ્તીએ ખૂણામાંથી તેને જોતા હતા. મિયા બલિસ્તીએ જોયું કે કઠિયારો એના હાથને ફૂંક્યો મારા કરતો હતો. તે આશ્ચર્યમાં પડી ગયો. જો મિયા બલિસ્તીને એમ થયું કે આ શું કામ વારે એના હાથને ફૂંકો મારે છે. તેને કશી ખબર પડી નહીં. વિચાર કરતા ઊભા થયા. તેમણે કઠિયારાને પૂછવું જોઈએ. થોડું ચાલ્યા પછી એવું વિચારને પાછા આવે કે કઠિયારાને કદાચ હું પૂછું પણ એને નહીં ગમે તો. પછી છેલ્લે તો એ પોતાની જાતને રોકી શક્યા નહીં, કારણ કે વારે જોવે એટલે કૂદતા કઠિયારા પાસે ગયા. કેમ છો ભાઈ? જો તમને વાંધો ન હોય તો કંઈક પૂછું. હવે એકદમ ટચુકડા હતા, ઠીંગણા હતા, એટલે કઠિયારાને હસવું આવતું હતું એને જોઈને, પણ હસવું રોકી અને કઠિયારાએ કીધું કે હા પૂછો, વાંધો નહીં. તો એણે પૂછ્યું કે તમે હાથને ફૂંક્યો કેમ માર્યા કરો છો? વારે થોડી વાર થાય ને ફૂંકો મારો છો. એટલે કઠિયારાએ જવાબ આપ્યો કે ખૂબ જ ઠંડી છે અને મારા હાથ થીજી જાય છે, તેથી હું તેને ગરમ રાખવા ફૂંક મારું છું. પછી જ્યારે પાછા ઠંડા થાય ત્યારે ફરી ફૂંક મારું છું. મિયા બિલિસ્તીએ માથું હલાવ્યું. ઓહો, તો એવું છે. ને પછી તે ત્યાંથી જતા રહ્યા, પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા ઉપર બારીક નજર રાખતા રહ્યા. તેને હજી નવાઈ જ લાગતી હતી એટલે એ કઠિયારા ઉપર નજર રાખતા હતા. થોડી જ વારમાં બપોર થઈ. કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો. તેણે 2 પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો. આગ સળગાવી અને નાના વાસણમાં બટેકા બાફવા મૂક્યા. કઠિયારો ત્યાં હતો તો ખાવું તો પડે, એ બટેટા બાફવા મૂક્યા. લાકડા ભેજવાળા હતા તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવા પણ ફૂંક મારી. જો પાછું પહેલાં હાથમાં થીજી ગયા એટલે ફૂંક મારી, પાછું આગને સળગાવવા પણ ફૂંક મારી. બલિસ્તીએ તેને થોડે દૂરથી જોયું, પછી કહ્યું અરે આ તો ફરી ફૂંક મારવા લાગ્યો. એના મોંભાથી આગ નીકળે છે કે શું? કઠિયારાએ ખૂબ ભૂખ લાગી હતી. તેણે વાસણમાંથી બટાકા બહાર કાઢ્યા ને ખાવાનો પ્રયાસ કર્યો, પણ બટેટા ગરમ હતા એટલે એણે ઠંડા કરવા પાછી ફૂંક મારી. 3 વસ્તુ માટે એણે ફૂંક મારી. એટલે ઓલા બલિસ્તીને એમ થયું કે આ બધી વાતમાં ફૂંક કેમ મારે છે? કંઈ જાદુ છે? પોતાની જાતને કહે તે ફરી ફૂંક મારે છે. હવે શું તે બટાકાને સળગાવતો હતો? જો પહેલી ફૂંક મારી તો આંગળીઓ થીજી ગઈ હતી, એ સરખી થઈ ગઈ. બીજી ફૂંક મારી તો આગ લાગી, તો કે હવે બટાકામાં આગ લાગવા માટે ફૂંકો મારે છે એમ થયું. થોડી વાર તેના પર ફૂંકો માર્યા બાદ કઠિયારાને પોતાના મોંમાં મૂક્યા અને ખાવા લાગ્યો બટેકા. હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું. પોતાની જાતને રોકી શક્યો નહીં. પાછો કઠિયારા પાસે કૂદકો મારતા ગયો. કેમ છો ભાઈ? વાંધો ન હોય તો પાછો એક પ્રશ્ન પૂછું? કઠિયારાએ જવાબ આપ્યો. સહેજ પણ નહીં, તમારે જે પૂછવું હોય એ પૂછો. મિયા બલિસ્તીએ કહ્યું, આજે સવારે તમે મને કહ્યું કે હાથને ગરમી આપવા ફૂંક મારો છો. હવે આ બટાકા ઉપર ફૂંક મારો છો એ તો પહેલેથી જ ગરમ છે, તો એને હું કામ વધારે ગરમ કરો છો? તો કે ના, બટાકા ખૂબ ગરમ છે એટલે ઠંડા પાડવા ફૂંક મારું. એટલે ઓલાને નવાઈ લાગી કે પહેલી ફૂંક તમે ઠંડામાંથી ગરમ કરવા કરતા હતા, બીજી ફૂંક ગરમમાંથી ઠંડા કરવા કરો છો. આ સાંભળો તો તેનો ચહેરો સફેદ થઈ ગયો અને ડરના માર્યા ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા. કઠિયારો સારો માણસ હતો. તેણે કહ્યું, શું થયું મિયા? તમે ઠંડીના ધ્રુજી રહ્યા છો?
તેમ છતાં મીલા બઈસ્તીએ પાછળ જવા લાગ્યા. જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું, આ કેવા પ્રકારનો જીવ છે? ચોક્કસ તે ભૂત કે જીન છે. ફૂંક મારીને ઠંડુય પાડે, ફૂંક મારીને ગરમય કરે. આવું તો શક્ય જ નથી. હા, તે સાચું છે. અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ તે હોય છે. હવે આ વાર્તા દ્વારા તમને એના અમુક વૈજ્ઞાનિક નિયમો જ સમજાવવા માંગે છે કે કઈ રીતે ફૂંક મારવાથી વસ્તુ ઠંડુ પણ થાય અને વસ્તુ ગરમ પણ થાય. જો મિયા બલિસ્તીએ મૂંઝવણમાં હતા. તેમણે કઠિયારાને ઠંડા હાથને ગરમ કરવા, ગરમ બટાટાને ઠંડા પાડવા ફૂંક મારતા જોયો. તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા ફૂંક મારો છો? કેવું લાગે? તો હા, શિયાળામાં હાથ ગરમ કરવા ફૂંક મારીએ અને 2 હાથ આપણે ઘસીએ તો પણ એને ગરમી મળે છે, પણ ફૂંક મારવાથી પણ હાથને ગરમી મળે છે. તમારા મોંથી હાથ પર જોરથી ફૂંક મારો. મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવા કરતાં ઠંડી છે કે ગરમ? તો જો શિયાળો હોય તો મોંમાંથી નીકળતી હવા આજુબાજુની હવા કરતાં થોડી ગરમ હોય છે, અને એમનેમ પણ આપણે મોંમાંથી જે હવા કાઢીએ એ થોડી ગરમ જ હોય છે. હવે તમારા હાથ મોંથી થોડા દૂર રાખો. ફરીથી ફૂંક મારો. મોંની હવા કેવી લાગે છે? હાથને મોંથી દૂર રાખી અને ફૂંક મારીએ તો ઠંડી લાગે, કારણ કે મોંમાંથી આવતી હવા હાથ સુધી આવે એ પહેલાં આજુબાજુની હવા તેની સાથે ભળી જાય. એટલે જો આવી રીતે આ હાથ છે એને મોંની એકદમ નજીક આપણે રાખીએ અને ફૂંક મારીએ તો ગરમ હવા આવે, પણ થોડો દૂર હાથ રાખીએ તો બીજી ઠંડી હવા ભળી જાય તો હાથ પર હવા ઠંડી જ લાગે. એટલે બટેકા આઘા રાખે તો ઠંડી હવા મળે અને એ ઠંડા થાય. હાથ નજીક રાખે એટલે એને ગરમ હવા મળે. તમે બીજો કોઈ રસ્તો વિચારી શકો જેનાથી તમારા શ્વાસના ગરમાવા ઉપયોગ કરતા હોય? જો શું કે શ્વાસના ગરમાવાનો ઉપયોગ કરતા હોય એવો બીજો કોઈ રસ્તો? તો જો આ શું કરે છે, એને માથામાં વાગ્યું છે. તમને ખબર હશે કે જો તમને આંખમાં ઝોકો વાગી જાય કે ક્યાંય વાગે તો સૌથી પહેલાં મમ્મી પપ્પા એક કપડું લે અને 3-4 ઘડી કરી જાડું કરે અને પછી ફૂંક મારી અને ત્યાં અડાડે એટલે તમને સારું લાગે, શેક જેવું. બલિસ્તીએ જોયું કે કઠિયારો ગરમ બટાકાને ઠંડા કરવા ફૂંક મારતો હતો. જો તેણે બટેટાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો શું થાત? તો જો બટેટાને ઠંડા કર્યા વગર ખાય તો એની જીભ દાઝી જાય અને જીભ પર બળતરા થાય. આને લીધે તેણે ચાવેલા બટેટા મોંમાંથી થૂકી દેવા. બહુ ગરમ લાગે તો આપણે ઘણીવાર મોઢામાંથી નીકળી જાય છે ને, બટેટાવાળામાં ખાસ એવું થાય, ઉપરથી ઠંડુ હોય, ડાયરેક્ટ બટકું ભરી લઈને એટલું બધું ગરમ લાગે કે બટકું બહાર કાઢવું પડે, એટલે એણે ફૂંક મારીને ખાધું. ક્યારેય કોઈ ખૂબ ગરમ ખાતા અથવા પીતા જીભ દાઝી હોય એવું છે ત્યારે કેવી રીતે ઠંડો કરો છો? તો જો ચામાં કે દૂધમાં ખાસ એવું થાય, કપ પકડીએ ને ખબર ના પડે કેટલું ગરમ છે તો જીભ દાઝી જાય. અને અમે બટેટાવડામાં કીધું એમાં પણ એવું થાય. એટલે શું કરવું પડે કે ગરમ દાળ હોય કે ગરમ ચા હોય તો એને આપણે ખૂબ જ શાંતિથી ઠંડુ થવા દેવું પડે અને એને ફૂંક મારી અને અથવા તો પંખા નીચે રાખીને પછી એ વસ્તુ ખાવી કે પીવી પડે. બરાબર છે? હવે જો અહીંયા શું છે, મિની તેની ચાને ફૂંક મારી ઠંડા કરવાનો પ્રયાસ કરે છે. શું વધુ ગરમ હશે, મિની ચા કે મોંમાંથી ફૂંક આવે એ હવા? જો મિની શું કરે છે કે તેની ચાને ઠંડી પાડવાનો ટ્રાય કરે છે. બરાબર છે? તો તે તેની હવા મોંની હવા કરતાં ઠંડી હશે કે ગરમ એમ કહે છે. તો જુઓ શું છે કે મિનીની ચા વધારે ગરમ હશે એટલે તે મોઢાની હવાથી ઠંડી પાડે છે. સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી. તે તેના હાથ પર ફૂંકો મારા જ કરે છે. હવે વિચારો કે લખો, શું વધારે ઠંડુ, સોનુના હાથ કે શ્વાસ? તો હાથ વધારે ઠંડા હોય ત્યારે જ સોનુ તેના શ્વાસથી ફૂંકો મારી એને ગરમ કરતી. બરાબર છે? તો અત્યાર સુધીમાં આપણે શીખ્યા કે હાથની ફૂંક કઈ રીતે ગરમ લાગે, દૂરની વસ્તુ હોય તો તે ઠરી જાય ફૂંક, અને કઈ વસ્તુમાં આપણે આપણી મોઢાની ફૂંકનો ઉપયોગ કરીએ છીએ. હાથની ફૂંક નહીં, મોઢાની ફૂંક. એટલે કે આપણે મોઢાની ફૂંક દ્વારા શું ઠંડુ કરી શકીએ કારે અને શું ગરમ કરી શકીએ એ વસ્તુ અત્યાર સુધીમાં શીખ્યા. ઓકે, થેન્ક યુ.